નમસ્કાર મિત્રો, સફલા એકાદશી પર કરો આ ઉપાય. માતા લક્ષ્મીની સાથે શ્રી હરિ વિષ્ણુ પણ થશે મહેરબાન. હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસની કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશી તિથિ પર વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજાનું વિધાન છે. એવી જ રીતે પોષ કૃષ્ણ પક્ષની એકાદશીને સફલા એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને દરેક કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. તમને જણાવી દઈએ કે વર્ષની પહેલી એકાદશી એટલે સફલા એકાદશીનું વ્રત 7 જાન્યુઆરીએ રાખવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે સાથે કેટલાક જ્યોતિષી ઉપાય કરવાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ સફલા એકાદશીના દિવસે કયા ઉપાયો કરવા શુભ છે. સફલા એકાદશી 2024નું શુભ મુહૂર્ત. હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસની કૃષ્ણ પક્ષની તિથિ 7મી જાન્યુઆરીની રાત્રે 12:41 પર થશે અને સમાપ્ત 8 જાન્યુઆરીની રાત્રે 12:46 પર થશે. એની સાથે જ 8 જાન્યુઆરીએ પારણાનો સમય સવારે 7:15 થી લઈને 9:20 સુધીનો રહેશે. સફલા એકાદશી પર કરો આ ઉપાયો. સારા સ્વાસ્થ્ય માટે સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો. તેની સાથે પીળા ફૂલ ચડાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરો. આવું કરવાથી સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. વેપારમાં નફા માટે સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. તેની સાથે જ દેવી લક્ષ્મીને લાલ રંગના વસ્ત્રો અર્પણ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ સાથે વેપાર અને આર્થિક લાભમાં વૃદ્ધિ થાય છે. સુખ અને શાંતિ માટે સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો અને 9 મુખીનો દીવો પણ પ્રગટાવો. આ પછી સહસ્ત્ર નામનો પાઠ કરો. આમ કરવાથી રોગ, દોષ અને ભયથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે. વહેલા લગ્ન માટે જો લગ્ન જીવનમાં કોઈ પ્રકારની અડચણો આવતી હોય તો સફલા એકાદશીના દિવસે એક વાસણમાં પાણીમાં થોડી હળદર નાખીને કેળાના મૂળમાં અર્પણ કરો. આમ કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થશે અને લગ્ન વહેલા થશે. ધન લાભ માટે સફલા એકાદશીના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ભગવાન વિષ્ણુને જળથી અભિષેક કરો. અભિષેક માટે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરો. આમ કરવાથી ધનની પ્રાપ્તિ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.